એક વખત એવું કહી દઉં કે પેન નામ એટલે પછી પેન મૂકી દેવાની, પછી એનો મતલબ એક પેન્સિલે મૂકી દેવાની, સ્કેલે મૂકી દેવાની, બરાબર છે. તમામ સ્ટેશનરી બુકે કરાવી લો એ નો મૂકી દેતા. મેં તમને ખાલી એક જ જગ્યાએ તમને પ્રોબ્લેમ થાય, મેં તમને અપ ટુ અને બાય વાળું સમજાવ્યું, બરાબર છે. બાય હોય ને એમાં ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરવાનો નહીં, બાય આપ્યું છે ત્યાં ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરવાનો નહીં, જે છે એ જ ઇન્ક્રીઝ કેટેગરીઝ છે, અપ ટુ ત્યાં જીવનનો સત્ય છે. બાય હોય એમાં ડિફરન્સ નહીં ગોતવાનો, જે છે એ લઈ લેવાનું, સ્વીકારી લેવાનું, કારણ છે એમાં ડિફરન્સ ગોતે કાંઈ મેળ આવતો નથી, કરેક્ટ? સિમ્પલ છે. એટલે યાદ રાખવાનું, બાય છે ત્યાં કોઈ ડિફરન્સ ગોતવાનો નથી, બરાબર છે. ખાલી ખોટું તમારે ભૂલ જ થાય ડિફરન્સ ગોતવા એટલે. અપ ટુ છે તો ત્યાં તમારે ડિફરન્સ ગોતીને પછી જે ડિફરન્સ છે એ રિવેલ્યુએશન અકાઉન્ટમાં લખવાનું. સમજો, આપણે યાદ રાખવું કહેવાય, સમજો તો એવું છે અપ ટુ નો મતલબ નવી વેલ્યુ આપી દીધી છે. whenever up to word is used in the question તો એનો મતલબ એવો થાય કે તમને નવી વેલ્યુ આપેલી છે. ફોર એક્ઝામ્પલ, વેલ્યુ ઓફ લેન્ડ ઇઝ increased by 70,000, when value 70,000 rupees વધે છે and value of land is now 5 lakh rupees, તો એનો મતલબ કે એની નવી વેલ્યુ 5 લાખ રૂપિયા થઈ ગઈ. તો now you need to find out the difference, બરાબર છે. this is a very simple thing. ઓકે, ત્રણ વસ્તુ એવી હતી કે જ્યાં તમારે એકચ્યુઅલમાં જોવાનું હતું એનું ફોન્ટ આપેલું છે કે નહીં. which were the three items? એક તો બેટર પ્રેઝન્ટ, પછી ઇન્વેસ્ટમેન્ટ, પછી વર્કર્સ પ્રોફિટ શેરિંગ, વર્કર સાચું, પછી કમ્પન્સેશન ક્લેમ. વર્કર્સ ની કમ્પન્સેશન ની જવા દો, સાઉથ લેન્ડ બી કરી દીધું તમે, વર્કરનો ક્લેમ. ત્રણ વસ્તુ એવી હતી કે જોવાની છે. અત્યારે કોઈ ઇનિશિયલ લેવલમાં છો તમે, એટલે એ ત્રણ વસ્તુ એવી ખાસ આવતી નથી. જોઈ લો ક્વેશ્ચન કરી તમે, વોટ ઇઝ ધ ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન? Value of landed building is to be increased by 25%. Okay. So outside, it is a good or bad? Good. Good. It is so much for it. How much good? 1 lakh or 25% calculate करो तो 25,000. Debit or credit? Debit or credit? बेटा लगवाना होगा ना. तो क्या करते? Debit or credit? Credit. Okay. So land account 25,000. The next point is the value of furniture is to be reduced by 10%. Reduced by 10%. Furniture. What is the value of furniture? 13,000. So 3,000 rupees reduced, sir. Can you tell me the about light touch any price कितनी रहेगी? अबे light की price कितनी रहेगी? Furniture की price अबे कितनी रहेगी? वो समझ पड़े थे? Next सम्मान अपने नवी प्राइस पर लखवानी आवश्यक. We will make balance sheet along with the revaluation account. क्या तो नवी प्राइस पर लखी पड़ सकता है. अगर समझो क्या नाम है तो. What's the next transaction number 3? The value of machinery is to be kept at 80%. मतलब machinery की price 80% करी नाखवानी है. Kept at 80%. मतलब machinery की price 80% करी नाखवानी है. What to do with this? 80% in value करी नाखवानी है. કેટલું રિડક્શન થશે? 10,000. મશીનરીની વેલ્યુ કેટલી છે? 30,000. ભગવાન કરે. હવે આ તો અકાઉન્ટનો ક્વેશ્ચન નથી, આ તો કોમન સેન્સનો ક્વેશ્ચન છે. એક મશીન 50,000 નું હોય અને 40,000 રૂપિયા તો રિડ્યુસ ન થઈ જાય ને, બરાબર છે? એવા વિચારો તો તમારા મગજમાં ન આવે એવી હું આશા રાખું છું. તમારે 50,000 નું મશીન અને 40,000 રૂપિયા તમે ઉડાડી દો એવું થોડી ના. 10,000 रुपया करने. It's a question of common sense. कल तुम्हारा मगज में आवे कि 80% reduce करो, मतलब 40% reduce करो कि 10,000 और 20% मतलब 10,000 reduce करो, 40,000 minus करो कि 10,000 minus reduce થાય. એટલું તો તમને સમજ પડે. 50,000 ના મશીન ના 40,000 રૂપિયા ના ઓછા થઈ જાય, 10,000 રૂપિયા ઓછા થાય, બરાબર છે? મશીનની વેલ્યુ 80% કરી નાખવાની છે, મતલબ એવો થયો કે 20% લેસ થાય છે.
20,000 sorry 20% मतलब 10,000 reduce થાય છે. Is it okay? That is debit or credit? અરે ભગવાન, debit or credit? આપણે ડે નો આવડે, બીટ તો આવડે ને. 5-6 જણા બે બોલતા હોય તો પાછળ બીટ તો બોલો. મને લાગે કે ના આવડે છે. So that is debit 10,000. Machine. Is it okay? Machine value reduce થાય છે. It is bad for the business. વસ્તુ ખરાબ થઈ અને debit કરી દો. Next point. અચ્છા, મશીનની હવે નવી પ્રાઇસ કેટલી થાય? મશીનની નવી પ્રાઇસ કેટલી? 30,000. Is it okay? ક્લાસમાં 10 જણા કાઢી દઉં. જો હું એકચ્યુઅલીમાં તમે પૂછવાનું ચાલુ કરો ને તો 10 જણા કાઢી દઉં કે જેમને એકચ્યુઅલીમાં ખબર નથી પડતી. તો ભલે મળતા મારે 100. તમારી એમને પોતાને નથી પડી, તમને તમારી નથી પડી, તો મને તમારી નથી પડી, એવું જ રાખો. આટલું કહેવા છતાં હજી નથી સમજ પડતી. એટલી ખબર છે કે આને ખબર પડતા આપણને છે પણ કંઈ ખબર નથી પડતી. હાલવા છે માને આપણે સર ક્યાં આપણા માટે ભણાવે છે. The value, the book value of the closing stock is 5,000 more than its market value. શું કરશું આમાં? 5,000 વધારી દેવાનું. તો મને ખબર લખી તો દેવાના, પણ it is good or bad? Read the transaction one more time. Goods closing stock is having 5,000 more than its market value. 5,000 more than its market value. અચ્છા, મને એમ કહો book value વધારે છે કે market value વધારે છે? Repeating for more time. Read the transaction. Transaction માં એવું લીધું છે. Closing stock is having 5,000. Book value of the closing stock is 5,000 more than its market value. अच्छा, book value વધારે છે કે market value વધારે છે? How many percent is market value? अच्छा, what it support कर बेटा? How many percent is market value? अच्छा, how many percent is book value? सर book value maturity. Book value is high. अच्छा, મને એમ કહો, હું તમને એક સિમ્પલ વસ્તુ સમજાવું. શેમાં પ્રોફિટ થાય ને શેમાં લોસ થાય એ તમારે મને કહેવાનું છે. હું મારા ઘરે મોબાઈલ લઈને ગયો, પછી મેં મોબાઈલ લીધો તો 15,000 રૂપિયાનો, અને મને ઘરેથી કીધું 15,000 રૂપિયાનો ફોન હોય કે માર્કેટ વેલ્યુ તો આની 12,000 રૂપિયા છે. અચ્છા, મારી બુક વેલ્યુ કહેવાય કે માર્કેટ વેલ્યુ? 15,000 રૂપિયામાં મેં મોબાઈલ પરચેસ કર્યો, એ મારા માટે બુક વેલ્યુ કહેવાય કે માર્કેટ વેલ્યુ? એટલું તો સમજ પડે છે ને. મેં જેટલામાં પરચેસ કર્યો મારા માટે બુક વેલ્યુ છે, અને માર્કેટ વેલ્યુ એના વધારે છે કે ઓછી છે? તો કે 12,000 રૂપિયા છે માર્કેટમાં, 12,000 રૂપિયાનો મળે છે. ઇટ ઇઝ ગુડ ઓર બેડ? મતલબ માર્કેટ વેલ્યુ ઓછી હોય તો બેડ, અને બુક વેલ્યુ વધારે હોય તો? માર્કેટ વેલ્યુ ઓછી એનો મતલબ જ એ થયો ને કે બુક વેલ્યુ વધારે છે. વિચારે છે પાછા. માર્કેટ વેલ્યુ ઓછી હોય તો બેડ, બુક વેલ્યુ વધારે હોય તો બેડ જ થયો ને. ભાઈ એક જ સિચ્યુએશન છે. સમજાય છે? સમજાય એવું જ છે. પાછું ખાલી વિચારવાનું છે કે હા રે બંને એક જ થયું. આમાં આઈ એમ રિપીટિંગ ફોર વન મોર ટાઈમ. બુક વેલ્યુ વધારે છે એનો મતલબ તમે વધારે પૈસા લઈ લીધા છે. માર્કેટ વેલ્યુ ઓછી છે એનો મતલબ એમ કે તમે જે વસ્તુ પરચેસ કરી છે એની માર્કેટ વેલ્યુ ઓછી થઈ ગઈ છે. બંને બેડ છે તમારા માટે. અચ્છા, હવે હું તમને બીજી સિચ્યુએશન કહું. મેં 15,000 રૂપિયાનો મોબાઈલ લઈને ઘરે આવ્યો તો ઘરે કીધું લે હા 15,000 રૂપિયાનો, બજારમાં તો 18,000 રૂપિયાનો મળે છે. ભાઈ માર્કેટ વેલ્યુ વધારે છે કે ઓછી? માર્કેટ વેલ્યુ વધારે છે. બુક વેલ્યુ વધારે છે કે ઓછી? તો બુક વેલ્યુ ઓછી હોય અને માર્કેટ વેલ્યુ વધારે હોય તો ઇટ ઇઝ ગુડ. બરાબર? બધો ના યાદ રખાય, ખાલી એક જ વસ્તુ યાદ રખાય. 4 વસ્તુ છે, જે મન પડે એક વસ્તુ યાદ રખાય ને બાકીની 3 વસ્તુનું મગજ વપરાય. બરાબર છે? પ્રોસેસર છે ને એ એવી વસ્તુ છે, એ કોઈ દિવસ હેંગ ન થાય. પ્રોસેસર કોઈ દિવસ હેંગ ન થાય. મેમરી છે ને એ મેમરી ફૂલ થઈ જાય ને એના કારણે બધું હેંગ થઈ જાય. 4 વસ્તુ તમને ભેગી લખાવો તો તમે કન્ફ્યુઝ થાઓ. એક વસ્તુ યાદ રખાય, માર્કેટ વેલ્યુ વધારે હોય તો ગુડ. માર્કેટ વેલ્યુ વધારે છે એનો મતલબ શું થયો? બુક વેલ્યુ ઓછી છે ને. માર્કેટ વેલ્યુ વધારે છે એનો મતલબ શું થયો? બુક વેલ્યુ ઓછી છે. સમજાય છે? અને માર્કેટ વેલ્યુ ઓછી છે એનો મતલબ શું થયો? કે બુક વેલ્યુ વધારે છે. લેહાલ આનો ભાવ તો સાવ ડાઉન થઈ ગયો, એનો મતલબ શું છે? કે મેં ઊંચા ભાવે વસ્તુ ખરીદી લીધી. આનો ભાવ બહુ વધી ગયો, એનો મતલબ મારા માટે મેં નીચા ભાવે વસ્તુ લીધી. સમજાય? એક જ સ્ટેટમેન્ટ યાદ રખાય
when market price is high, when market value is high, it is good. લખાવું છું બેટા, નોટ લખાવું છું, મને ખબર પડે ને એટલી તો નોટ લખાવવી પડશે, લખાવું છું. when market price is high, it is good. when market value is high, it is good. પછી તમને આમાંથી ચાર સિચ્યુએશન તમે ક્રિએટ કરી શકો. માર્કેટ પ્રાઇસ હાઈ હોય તો ગુડ, બુક પ્રાઇસ હાઈ હોય તો બેડ, બુક પ્રાઇસ લો હોય તો ગુડ, અને બુક પ્રાઇસ હાઈ હોય તો બેડ. માર્કેટ પ્રાઇસ લો હોય તો માર્કેટ પ્રાઇસ ઓછી હોય તો બેડ, માર્કેટ પ્રાઇસ વધારે હોય તો ગુડ, બુક પ્રાઇસ વધારે હોય તો બુક પ્રાઇસ વધારે હોય તો બેડ. બુક પ્રાઇસ વધારે હોય તો બુક પ્રાઇસ એટલે હું મોંઘા ભાવમાં લઈ આવ્યો. બુક પ્રાઇસ વધારે છે મતલબ હું મોંઘા ભાવમાં લઈ આવ્યો, અને બુક પ્રાઇસ ઓછી હોય તો હું સસ્તું લઈ આવ્યો. ઇટ ઇઝ ગુડ. હજુ કોઈને પ્રોબ્લેમ છે? કઈ નથી સમજાતું? સિમ્પલ એક વસ્તુ, માર્કેટ પ્રાઇસ વધારે છે then it is good. હવે ટ્રાન્ઝેક્શન વાંચો. તમે તો પહેલા સાચા જ હતા, બરાબર છે, ઓલમોસ્ટ, પણ તેમ છતાં હવે ટ્રાન્ઝેક્શન વાંચો તો જો બુક વેલ્યુ ઇઝ હાઈ એવું કીધું છે. બુક વેલ્યુ ઇઝ 10,000 રૂપીસ મોર, 5,000 રૂપીસ મોર દેન માર્કેટ વેલ્યુ. મતલબ બુક વેલ્યુ વધારે છે, બુક વેલ્યુ વધારે છે. સો ઇટ ઇઝ નોટ લખી લો. હવે પછી છે ને ઓલવેઝ એક હેબિટ રાખજો, કોઈ પણ નવું ચેપ્ટર સ્ટાર્ટ કરો ને એટલે 2 પેજ આગળ પાછળ થઈને આખા 2 પેજ નોટના મૂકી દેવાના, ભલે એમાંથી એક પેજ ના કરો. બધી નોટ્સ તમારી પાસે એક સાથે રહેશે ને તો તમને વાંચવામાં સારું પડશે, બરાબર? બધી નોટ્સ એક જ જગ્યાએ છૂટી જવાય, ક્યાંક ને ક્યાંક નોટ્સ લખી હોય, પડતા પન્ના ફેરો કરે, ક્યાં નોટ લખી જાય, એક નોટ લખી દો, નહીં કરવાનું, નોટ લખી દો. અને આ વસ્તુ છે ને ખાલી ક્લોઝિંગ સ્ટોકમાં જ આવશે, ખાલી ક્લોઝિંગ સ્ટોકમાં જ આવશે. whenever market price of stock is high, whenever market price of stock is high, it is profit to the business. If હું બે સિચ્યુએશન લખાવું છું, બાકીની બે તમે સમજી લેજો. And if book value is high, then is loss to the business. Then it is loss to the business. तो क्लोजिंग स्टॉक में હવે ડેबिट સાઈડ લખો કે ક્રેડિટ સાઈડ? ચાલો, સ્ટોક ની પ્રાઇસ કેટલી છે? 40,000. તો સ્ટોક નવી પ્રાઇસ કેટલી થઈ? 35 કે 45? How many of you says 35? How many of you says 35? Okay. And how many of you says 45? હે મહાન આત્માઓ, એક બાજુ તમે એમ કહો છો કે 5,000 રૂપિયાની વેલ્યુ ઘટી, ઇટ ઇઝ બેડ ફોર ધ બિઝનેસ. તમે એને ડેબિટ કરો છો અને પાછા 40 માં 5,000 એન્ટ્રી કરી દો છો. એટલે ભલે મારા સ્ટોકની બુક વેલ્યુ 5,000 વધારે હોય તો મને 40,000 નો 45,000 મળશે. અને હજુ પાછા કન્ફ્યુઝ થઈ છો, 40,000 નો સ્ટોક છે તમારી પાસે, તમે એટલું સમજ્યા કે માર્કેટ વેલ્યુ કરતા બુક વેલ્યુ વધારે છે તો ઇટ ઇઝ નોટ ગુડ ફોર ધ બિઝનેસ. મતલબ માર્કેટ પ્રાઇસ કરતા બુક વેલ્યુ 5,000 રૂપિયા વધારે છે, બરાબર છે? તો મેં બુકમાં 40,000 લખ્યા છે, એ 5,000 વધારે છે અને એટલા બધા નથી મળવાના, એટલા તો કે 5,000 ઓછા મળશે. તો માર્કેટમાં પ્રાઇસ કેટલી હોય? 35,000. તો તમે એક સેકન્ડ માટે ભગવાન ન કરીને વિચારો કે માર્કેટમાં 45,000 પ્રાઇસ હોય ને, તો હું એમ કહું કે બુક વેલ્યુ વધારે છે. મેં શું લખ્યું? મેં એમ લખ્યું કે ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ 5,000 રૂપિયા ઓછી છે, બરાબર? ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ 5,000 રૂપિયા, બરાબર?
घटा दी थी डेबिट साइड લખ્યું ને સો ઇટ ઇઝ લોસ ટુ બી મારે એક્સેપ્ટની વેલ્યુમાંથી માઈનસ કરવું પડે ને સમજાય છે પ્રોપર શું કરો છો તમે લોકો બુક વેલ્યુ છે તમને ક્વેશ્ચનમાં આપ્યું છે બધી બુક વેલ્યુ છે ક્વેશ્ચનમાં જે વેલ્યુ આપી છે એ વેલ્યુથી આપણે કોઈ પણ એસેટ પરચેસ કરી છે બરાબર આપણે જે પૈસા આપ્યા હતા એ બુકમાં લખેલા છે ધેટ ઇઝ બુકમાં આપી તો બુક વેલ્યુ જોઈએ ને બરાબર બુકમાં આપી તો બુક વેલ્યુ જોઈએ ને સિમ્પલ છે કેટલું સિમ્પલ છે ચલો હજી કોઈને ક્લોઝિંગ સ્ટોકમાં ઘટે જ ભાઈ કઈ આ પછી થોડું કંઈ ગેપી કરી દો એવું છે કોઈને તો મને કહો પછી તમારું કેવું છે ખબર છે હવે નેક્સ્ટ ટાઈમ આવે ત્યારે સમજી લો પણ નેક્સ્ટ ટાઈમ આટલી રામાયણ પાછી મારી પાસે કરાવવા આવે એટલે કે એક ગાંઠ બે કટકા સીધું સમજી જ લો વસ્તુ એક જ અત્યારે નેવર નેક્સ્ટ ટાઈમ book value of the closing stock is 5,000 more than its market value. The total amount of 2,500 is to be kept for bad debt reserve. अच्छा total कितनी bad debt reserve रखवानी है 2,500. bad debt reserve માં જોવાનું ને સમમાં 2,500 સીધું ડેબિટ લખી નાખો કે ન લખો ના જો કેટલી reserve રાખી છે bad debt reserve કેટલી રાખી છે 1,000 કેટલી bad debt reserve રાખવાની છે 8,500. what is actual loss to be 1,500. 2,500 ની બેટર પીસો ક્રિએટ કરો કે 1,500 ની બેટર પીસો 1,000 કે ઓલરેડી 1,000 રૂપિયાની તો બેટર પીસો છે ઇઝ ઇટ ઓકે બરાબર તમે યુ શુડ ચેક કે બેટર પીસો આ તો એટલો હરક બદુડા થઈ જાય ને લખી નાખે 2,500 પછી બેલેન્સ શીટમાં આવે 2,000 રૂપિયાનો ડિફરન્સ અને કોઈ હિસાબે 2,000 રૂપિયાનો ડિફરન્સ ન મળે કેમ કે તમે ભૂલ તો 1,000 રૂપિયાની કરી પછી ચલો કશો વાંધો નહીં 2,000 રૂપિયાની ડિફરન્સ નથી મળતો તો એટલું વિચારે ખાલી કે સરે કીધું હતું કે 50% અમાઉન્ટમાં ભૂલ થઈ હશે પછી 1,000 રૂપિયા જોઈએ 1,000 રૂપિયા જોઈએ તો તરત ખબર પડી જાય કે હા 1,000 રૂપિયાની બેટર ફીસો છે આને રિલેટેડ કંઈક હશે અને પછી ચેક કરે તો ખબર પડી જાય કે આ ભૂલ છે પણ ના એ પછી 2,000 રૂપિયાની ભૂલ બને ને પછી 2,000 રૂપિયાની ભૂલ આવે તો એવું ન જોયું કે 2,000 રૂપિયા ક્યાં એ ટોટલ જ કરશે બે જણમાં ટોટલ કરી નાખે Okay, it is good or bad? Trading में पैसा नहीं आपवाना. It is good for them. What is the amount? 3,000. What will be the value of creditor now? 37,000. Interest on bank loan for last 3 months is outstanding. करो calculation. अब तो करवाना ना हो तो मैं बहुत सुन लेने वाले करो कितना वैल्यू है 30,000 અને વેટ કેટલો છે So it is good or bad? दोनों पर इंटरेस्ट पे करना बाकी है good or bad?
लॉस रिवैल्यूएशन प्रॉफिट के लॉस ऐसे करो ना चलिए सबके पास व्हाट इज द ओल्ड रेशियो 5:3 कौन पढ़ता है जो असो वाला मीना 3,800 5:3 That's 3800 આવે છે perfect પછી 3 રેશિયો કેટલું આવે છે